અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના રૈયા રોડ પર 2 દિવસ પૂર્વે એક વૃદ્ધની અર્ધ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું। આ પછી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા વૃદ્ધની હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમની દીકરીના દીકરાએ જ કરી હોવાનું સામે આવ્યું। ત્યારે પોલીસે આરોપી ભાણેજની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ તપાસ દરમિયાન આરોપીએ સિરિયલ કિલિંગ અંગે સિરીઝ અને વિડીયો જોઈ હત્યા કરવા તેમજ પુરાવાનો નાશ કરવા શીખ મેળવી હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપીના પિતાએ નાના પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને બાદમાં તેણે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા નાના પાસેથી ઉછીના રૂપિયા લીધા। અમદાવાદમાં ચોરીના ગુનાને અંજામ આપતા નાના ઠપકો આપતા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો। આરોપીએ 2 થી 3 વખત પ્રયત્ન કર્યા બાદ અંતે હત્યાને અંજામ આપ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી હર્ષના પિતા બિપિનભાઈએ મૃતક મનસુખભાઈ ટાંક પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેનું વ્યાજ દર મહિને આપતા હતા। આ બાબતે પણ કોઈ વખત બોલાચાલી થતી હતી। આ પછી પોતેના પણ નાના પાસેથી 35,000 રૂપિયા ઉછીના લીધા। આરોપી અમદાવાદમાં જ્વેલર્સ શોરૂમમાંથી ચોરી કરી હોવાથી સમાજમાં બદનામી મળતી હોવાનું કહી નાના ઠપકો આપતા હતા, જેથી રોષે ભરાયેલા આરોપીએ નાનાની હત્યા નિપજાવવા પ્લાન ઘડ્યો। હત્યા કરવા માટે તેને સોશિયલ મીડિયા, સિરિયલ કિલિંગ વેબ સિરીઝ અને વિડીયો જોઈ શીખ મેળવી। આ ઉપરાંત જેલમાં કેવી રીતે કેદીઓ રહેતા હોય તે અંગે પણ વિડીયો જોઈ શીખ મેળવી હતી। હત્યા બાદ પુરાવાનો નાશ કેવી રીતે કરવો તેની પણ તેણે શીખ મેળવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।